નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ. હું છું આપની સાથે એન્કર શીતલ. આજે વર્લ્ડ કિડની ડે છે. દર વર્ષે 12 માર્ચે વર્લ્ડ કિડની ડેને સેલિબ્રેટ કરવામાં આવે છે અને કિડની વિશે ઘણી બધી મિથ અને ટ્રુથ છે જેને આપણે જાણવા ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે આ મજાકમાં એવું કહી દેતા હોય કે કિડની વેચીને દેવું પૂરું કરી લઈશું કે કિડની વેચીને ફોન લઈ લઈશું. એટલે કિડનીને હંમેશા મીમથી જોઈન કરવામાં આવે છે, પણ કિડની આપણા શરીરમાં કેટલું મહત્ત્વનું અંગ છે, કિડની સારી હોવી કેટલી જરૂરી છે અને કિડની કઈ રીતે ફંક્શન કરે છે, અને જ્યારે કિડની થકી કોઈ બીમારી થાય ત્યારે એને કઈ રીતે સારી કરાય અને સાજી કરાય, તે બધી જ ચર્ચા આજે કરવી છે. અને જ્યારે કિડની રિલેટેડ કોઈ પણ વાત કરવી હોય ત્યારે કિડની સ્પેશિયલિસ્ટને મળવું ખૂબ જરૂરી છે. એટલે આજે યુગ અભિયાન ટાઈમ્સની ટીમ આવી પહોંચી છે ગુજરાત કિડની હોસ્પિટલના કિડની સ્પેશિયલિસ્ટ ડૉક્ટર સંકેત સોની સાથે વાત કરવા માટે. ડૉક્ટર, સૌપ્રથમ તો આજે વર્લ્ડ કિડની ડે છે, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસની. અને કિડનીની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે લોકોમાં ખૂબ ડર હોય, બધાને બીક લાગતી હોય કે કિડની જે છે તે બહુ બધી બીમારીઓ નોતરતી હોય છે. પણ આપણા શરીરનું કિડનીમાં કામ શું હોય છે, કિડની કઈ રીતે બોડીમાં ફંક્શન કરે છે, અને સારી કિડની હોવાના સિમ્ટમ્સ શું છે? આજના ટોકમાં આપણે ડિસ્કસ કરવાના છે કે આપણા શરીરમાં કિડનીનું ફંક્શન શું છે. કિડનીના મેઇન ફંક્શનમાં એવું છે કે કિડની શરીરમાંથી મેજર વેસ્ટ પ્રોડક્ટ કચરો કાઢતી હોય છે, આપણા શરીરમાં યુરિન જનરેટ કરતી હોય છે. ત્રીજું કામ કે કિડની આપણા શરીરમાંથી જે હોર્મોન બનાવતી હોય છે, જે હિમોગ્લોબિન વધારે છે, જે હાડકાં મજબૂત રાખે છે, એ કામ કરે છે. ચોથું કિડનીનું ઇમ્પોર્ટન્ટ કામ છે કે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ જે ક્ષારોનું બેલેન્સ કરતી હોય છે. અને પાંચમું ફંક્શન કિડની શરીરમાં એસિડ બેઝની માત્રાને બેલેન્સ રાખે છે. એટલે કિડની એ આપણા શરીરનું એક મૂળભૂત અંગ છે. આજના આપણા ટોકમાં ડિસ્કસ કરવા જઈ રહ્યા છે કે આપણા શરીરમાં કિડનીનું ફંક્શન શું છે. કિડનીના અમુક મૂળભૂત ફંક્શન આપણા શરીરમાં ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી એક ફંક્શન છે કે કિડની શરીરમાંથી વેસ્ટ પ્રોડક્ટ કચરો બહાર નીકળતી હોય છે. સેકન્ડ, કિડનીનું ફંક્શન છે કે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ એટલે ક્ષારની માત્રા બેલેન્સ કરતી હોય છે. ત્રીજું કિડનીનું ફંક્શન છે કે શરીરમાં એસિડ બેઝનું બેલેન્સ કરતી હોય છે. ચોથું કિડનીનું ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે કે શરીરમાંથી જે હિમોગ્લોબિન વધવા માટેના હોર્મોન અને હાડકાં મજબૂત રાખવાના હોર્મોનને એક્ટિવેટ કરતી હોય છે. આ બધા કિડનીના મૂળભૂત ફંક્શન છે. જો આપણને કિડનીની બીમારી આવે તો આ બધા ફંક્શનોમાં એબનોર્માલિટી થઈ શકે છે. સાથે જ હવે અત્યારની જે રૂટીન લાઈફ છે, જે લોકોની ખાણીપીણી બદલાઈ ગઈ છે, લોકો હાઈ પ્રોટીન ડાયટ લઈ રહ્યા છે, તેની સાથે સાથે કીટો ડાયટ આવી ગયું, જીમમાં જતા લોકો જીમ પ્રોટીન્સ વધારે લેતા હોય છે. આ બધાની કિડની પર કેવી અસર પડે, અને સાથે જંક ફૂડનો પણ લોકો ખૂબ ઉપયોગ કરતા હોય છે. તો આ બધી લાઈફસ્ટાઈલ અને આ બધા ખાનપાનથી કિડનીને કેવી અસર કરે, અને કિડની સારી રહે તે માટે કયા પ્રકારના ભોજન ગ્રહણ કરવા જોઈએ? જનરલી આજના યુવા પેઢીમાં જે બહારના જંક ફૂડ, હાઈ પ્રોટીન ડાયટ કે હાઈ કીટો ડાયટ લેતા હોય છે, એના કારણે ઇનડાયરેક્ટલી પેશન્ટને બ્લડ પ્રેશર અને બીપી નાની ઉંમરમાં આવવા મળે છે. અને હાઈ પ્રોટીન એ કિડનીને લાંબા સમય લેવાથી કિડનીના ફંક્શનને ડેમેજ કરતું હોય છે, એટલે ફિલ્ટરને ડેમેજ કરે છે હાઈ પ્રોટીનથી. એટલે આજના જમાનામાં આપણે ખાવામાં જે પ્રોસેસ ફૂડ છે, જંક ફૂડ છે, એ એવોઇડ કરવું જોઈએ, કારણ કે એમાં સોલ્ટનું અમાઉન્ટ વધારે આવતું હોય છે, અને સોલ્ટ ઇનડાયરેક્ટલી બ્લડ પ્રેશર વધારે છે અને કિડનીના ફંક્શનને ડેમેજ કરે છે. એટલે મારું જ બધા પ્રેક્ષકોને કહેવાનું એવું છે કે બને એટલું હેલ્ધી ફૂડ ઘરનું જ જમવાનું જમવું જોઈએ. પ્રોટીન ડાયટ બેલેન્સ હોવું જોઈએ. જનરલી પ્રોટીન રિક્વાયરમેન્ટ આપણા શરીર પ્રમાણે 1 ગ્રામ પર કેજી હોય છે, એટલે 60 to 70 ગ્રામ પ્રોટીન ઇઝ ઇનફ ફોર એડલ્ટ પર્સન. એટલે એક્સેસિવ પ્રોટીન પણ કિડનીને ડેમેજ કરી શકે છે. ખાવામાં મીઠુંનું પ્રમાણ બેલેન્સ 3 to 5 ગ્રામ સોલ્ટ પર ડે લેવું જોઈએ. એક્સેસિવ સોલ્ટ કિડનીને ડેમેજ કરી શકે છે. એટલે આપણે જનરલી હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, અને દરેક પેશન્ટે હાઇડ્રેશન, શરીરમાં પાણીનું પ્રમાણ બેલેન્સ રાખવું જોઈએ, સો આપણી કિડની હેલ્ધી રહી શકે છે. સાથે જ એમ કહેવાય કે ખૂબ સારું વધારે માત્રામાં પાણી પીવું જરૂરી છે કિડની માટે. એ વાત કેટલી સાચી છે? અને તેની સાથે સાથે જ્યારે કોઈ પણ બીમારી થાય તો કિડનીને સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે, એમ કે ધીરે ધીરે કિડની ફેલ થઈ જશે. તો કિડની ફેલિયર જે છે તેનાથી બચવા શું કરવું જોઈએ? તેની સાથે કિડનીને સાયલેન્ટ કિલર જે કહેવામાં આવે છે તે મૂળભૂત રીતે કેમ કહેવામાં આવે છે? પહેલું ક્વેશ્ચન છે કે મેડમનું કે કિડનીના પેશન્ટે પાણી કેટલું પીવું જોઈએ. હવે નોર્મલ જે એડલ્ટ, આપણને કોઈ બીમારી નથી તો આપણે પાણી દિવસનું 3 to 4 લીટર જેવું પીવું જોઈએ. પણ કિડનીના પેશન્ટને કેટલું પાણી પીવું જોઈએ એ ડિપેન્ડિંગ ઓન ધ કિડનીનું ફેલિયર સ્ટેજ કયો છે. ઇનિશિયલ સ્ટેજમાં પેશન્ટને અમે
તરસ લાગે એટલું પાણી પીવાનું સલાહ આપતા હોય છે, પણ એડવાન્સ સ્ટેજમાં પેશન્ટને અમે દિવસનું 1 લીટર જેટલું પાણી પીવાનું કહેતા હોય છે કે જે પેશન્ટનું કિડની પરમેનન્ટ ફેલ છે અથવા જે પેશન્ટ ડાયાલિસિસ પર છે, કારણ કે એક્સ્ટ્રા પાણી પીવાથી એ લોકોના શરીરમાં પાણી ભરાઈ જાય અને શ્વાસ ચડતો હોય છે. એટલે કેટલું પાણી પીવું જોઈએ એ કિડનીના પેશન્ટમાં નેફ્રોલોજિસ્ટ જે કિડની ડૉક્ટર ડિસાઇડ કરે છે, જે પેશન્ટની કન્ડિશન જોઈને નક્કી કરી શકે છે. અને કિડનીની બીમારી જનરલી સાયલેન્ટ કિલર ગણાય છે, કારણ કે ઇનિશિયલ સ્ટેજ ઓફ કિડની ફેલિયરમાં કોઈ સિમ્ટમ્સ નથી આવતા, પેશન્ટ લક્ષણ નથી આવતા, પણ પેશન્ટના રિપોર્ટ્સ જે ક્રિએટિનિન કરીએ છીએ, જે કિડની રિપોર્ટ્સ કહીએ છીએ, એ ઇનિશિયલી જ્યારે 2 કે 3 4 5 હોય છે ત્યારે પેશન્ટને લક્ષણ નથી આવતા, પણ જ્યારે એડવાન્સ કિડની ફેલિયર થાય છે કે પેશન્ટનું GFR લેસ દેન 15 આવે છે ત્યારે પેશન્ટને કિડનીના લક્ષણ આવવાનું ચાલુ થઈ શકે છે. એટલે કિડનીને સાયલેન્ટ કિલર ગણીએ છીએ. એટલે જે પેશન્ટને લાંબા સમયથી BP, શુગર, હાર્ટની બીમારી હોય, રિકરન્ટ સ્ટોનની હિસ્ટ્રી હોય, ફેમિલી હિસ્ટ્રી ઓફ કિડની ડિસીઝ હોય, એ બધા દર્દીઓએ એટલીસ્ટ વન્સ અ યર કિડનીનું ચેકઅપ કરાવવું જોઈએ. કિડની ચેકઅપ માટે જનરલી 2 રિપોર્ટ્સ કરતા હોય છે. સિરમ ક્રિએટિનિન, જે આપણને GFR બતાવે છે, કિડનીનું ફંક્શન બતાવે છે, અને બીજો રિપોર્ટ છે યુરિન એનાલિસિસ. એમાં યુરિનમાં પ્રોટીન જાય છે કે શુગર જાય છે કે બ્લડ જાય છે કે પસ સેલ જાય છે, એ એમાં ડિટેક્ટ કરી શકાય છે. સો દરેક પેશન્ટો જે લોકો હાઈ રિસ્ક છે, જેના લાંબા સમય BP છે, શુગર છે, હાર્ટની બીમારી છે, ઓબેસિટી છે, સ્ટોન ડિસીઝ છે, જેને એડિક્શન છે સ્મોકિંગ આલ્કોહોલનું, એ લોકો યરલી રેગ્યુલર કિડનીનું ચેકઅપ કરાવવું જોઈએ. હવે વાત કરીએ મહિલાઓમાં જે યુરિન ઇન્ફેક્શન થતું હોય છે તેની, આ પછી મોનોપોઝની, આ બધું ક્યાંક ને ક્યાંક કિડનીથી રિલેટેડ છે, કારણ કે મહિલાઓમાં પણ કિડની રિલેટેડ જે બીમારી હોય યા કિડની ફેલિયર હોય એ જોવા મળતું હોય છે. તો આ બધાને ઇન્ટરનલ એકબીજા સાથે કનેક્ટ કરીએ તો એ કઈ રીતે કનેક્ટ છે અને આનાથી બચવા મહિલાઓએ શું કરવું જોઈએ? કમ્પેર ટુ ફિમેલ મહિલાઓમાં યુરિન ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે જે યંગ ફિમેલ હોય એ લોકોને શારીરિક સંબંધ બાંધતા હોય, એ સમયે હાઇજીનનું ધ્યાન ના રાખે ત્યારે યુરિનમાં ઇન્ફેક્શન થઈ શકે છે. અને ઓલ્ડ એજ ફિમેલ જે મેનોપોઝલ છે, એ લોકોમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલે ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જાય, એટલે એ ફિમેલમાં બી વારંવાર યુરિન ઇન્ફેક્શન થતું હોય છે. એટલે દરેક ફિમેલે લોકલ હાઇજીન, પ્રાઇવેટ પાર્ટનું હાઇજીન, એ બધું ધ્યાન રાખવું જોઈએ. અને રિકરન્ટ ઇન્ફેક્શન થવાથી યુરિનનું કિડનીને લાંબા સમયે ડેમેજ થવાનું સંભાવના રહેતી હોય છે. એટલે દરેક ફિમેલે પોતાના લોકલ પાર્ટનું હાઇજીનનું પ્રોપર કેર કરવું જોઈએ. સાથે જ જ્યારે કિડની ફેલ થઈ જાય યા કિડની સંબંધિત જે બીમારી થાય ત્યારે કયા કયા પ્રકારની સારવાર કયા સ્ટેજ ઉપર લેવી ખૂબ જરૂરી છે? એટલે જ્યારે પેશન્ટને કિડની ફેલ થવાનું ચાલુ થાય ત્યારે પેશન્ટને ઇનિશિયલ લક્ષણો આવે કે રાત્રે પેશાબ કરવા વારાઘડી ઉઠવું પડે, પગમાં સોજા આવવાનું ચાલુ થાય, ભૂખ ઓછી લાગે, ઉલટી ઓછી થાય, કમજોરી લાગે, શરીરમાં ખંજવાળ આવે, શ્વાસ ચડે, આ બધા કિડની ફેલ થવાના લક્ષણો છે. ઇનિશિયલ સ્ટેજ ઓફ કિડની ફેલિયરમાં પેશન્ટને ઇનિશિયલી અમે મેડિસિન આપે છે, જે દવાથી ઇનિશિયલી પ્રોગ્રેશન ઓછું કરી શકે છે. પણ જ્યારે એડવાન્સ સ્ટેજ હોય, જ્યારે કિડની ફેલિયરમાં GFR જેનું ફિલ્ટ્રેશન લેસ દેન 15 હોય, ત્યારે પેશન્ટને અમે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ પર જવાની સલાહ આપતા હોઈએ છીએ. કિડનીનું ફંક્શન મેઇન એવું છે કે આપણા શરીરમાંથી કચરો વેસ્ટ કરવાનો. જ્યારે આ બધું કાઢી ના શકે ત્યારે પેશન્ટને ડાયાલિસિસની જરૂર પડી શકે છે. હવે આપણે ડિસ્કસ કરીશું કે ડાયાલિસિસ કે ટ્રાન્સપ્લાન્ટ વિચ ઇઝ બેટર ઓપ્શન. એટલે જ્યારે પેશન્ટને પરમનન્ટ કિડની ફેલિયર હોય ત્યારે પેશન્ટને અમે 2 ઓપ્શન આપીએ છીએ કે આઈધર પેશન્ટ શુડ ગો ફોર લાઈફ લોંગ ડાયાલિસિસ અથવા પેશન્ટને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ. બંનેના ફાયદા ગેરફાયદા છે. જ્યારે ડાયાલિસિસ પર પેશન્ટને અમે મૂકીએ ત્યારે પેશન્ટને રેગ્યુલર અઠવાડિયામાં 2 થી 3 વાર ડાયાલિસિસ કરવું પડે, હોસ્પિટલ જવું પડે, ખાવા પીવાની નિયંત્રણ અને પાણીનું નિયંત્રણ રાખવું પડે. જ્યારે ટ્રાન્સપ્લાન્ટ એક સારી મોડાલિટી છે. અત્યારના જમાનામાં જ્યારે પેશન્ટ યંગ એજ હોય, પેશન્ટની ઉંમર 60થી નીચી હોય અને ઘરમાં કોઈ કિડની આપી શકતું હોય તો અમે પેશન્ટને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. કિડની ટ્રાન્સપ્લાન્ટથી લોકો ખૂબ ડરતા હોય છે. સાથે સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ એક મોંઘી સારવાર કહેવાય કે ઘણા બધા પૈસા પેશન્ટો પાસેથી ખેંચી લેતું હોય. જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટથી લોકો ડરતા હોય ત્યારે તે લોકોને તમે શું મેસેજ આપવા માંગશો કે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી દર્દીની જે કેર છે એ કઈ રીતે કરવી જરૂરી છે, બેઝિક જે કેર કરવી એ કેટલી જરૂરી છે, અને આનાથી શું ખરેખર ડરવા જેવું છે કે ટ્રાન્સપ્લાન્ટ એ એક આમ બીક લાગે એવો સબ્જેક્ટ બનાવી દીધો છે પણ એટલું બીવા જેવું કાંઈ નથી એમાં? અત્યારના જમાનામાં લેટેસ્ટ મેડિસિન અને લેટેસ્ટ ટેકનોલોજી કિડની ટ્રાન્સપ્લાન્ટ એ બહુ સારામાં સારી ફેસિલિટી છે. જે પેશન્ટને કિડનીનું પરમનન્ટ ફેલિયર છે એ લોકોને ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ ફર્સ્ટ ચોઇસ ઓફ ટ્રીટમેન્ટ છે. કિડની ફેલિયર અને કિડની ટ્રાન્સપ્લાન્ટથી ડરવાની જરૂર નથી, કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી પેશન્ટને જે લાઈફ લોંગ ડાયાલિસિસમાંથી મુક્તિ મળે છે, પેશન્ટને ડાયટ રિસ્ટ્રિક્શન છે, ફૂડ રિસ્ટ્રિક્શનની મુક્તિ મળે છે. અને સેકન્ડ થિંગ કે ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેટ અત્યારના જમાનામાં 98 to 99% છે. અને એમાં જનરલી 1% પેશન્ટમાં
શરૂઆતના 1 વર્ષની અંદર કિડનીમાં રિજેક્શન થઈ શકે છે અથવા ઇન્ફેક્શન લાગી શકે છે. પણ રેગ્યુલર કિડનીના ડૉક્ટર પાસે ફોલોઅપ, રેગ્યુલર મેડિસિન અને રેગ્યુલર પ્રિકોશન લે તો આ કિડની એટલીસ્ટ 10 થી 15 વર્ષ મિનિમમ ચાલી શકે છે. સો મારી સલાહ બધાને એ જ છે કે જે પેશન્ટને કિડની પરમનન્ટ ફેલ થઈ ગઈ છે, જે પેશન્ટ ડાયાલિસિસ પર છે, એ લોકોએ ડર રાખ્યા વગર કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઓપ્ટ કરવું જોઈએ. અને અત્યારના જમાનામાં રેગ્યુલર દવાઓ, રેગ્યુલર ચેકઅપ, રેગ્યુલર પ્રિકોશન કરવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ કરી શકાય છે. જેમ આપે કહ્યું કે રેગ્યુલર ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે, તો કયા કયા લોકોએ કિડની સંબંધિત ચેકઅપ્સ કરાવવા જોઈએ અને કેટલા સમયાંતરે કરાવવા જરૂરી છે? જે પેશન્ટને લાંબા સમયથી બીપી હોય, લાંબા સમય શુગર હોય, લાંબા સમયથી હાર્ટની બીમારી હોય, જે લોકો ઓબેસિટી મેદસ્વીતા હોય, જે લોકોને વારાઘડી સ્ટોનની હિસ્ટ્રી હોય, જે લોકોને ફેમિલીમાં કિડની ફેલિયરની હિસ્ટ્રી હોય, આ બધા દર્દીઓએ દર વર્ષે એકવાર એટલીસ્ટ કિડનીનું ચેકઅપ કરાવવું જોઈએ. જેમ આપે કહ્યું કે કિડનીમાં સ્ટોન હોય, સ્ટોન હોવું આજકાલ બહુ કોમન થઈ ગયું છે. ઘણા બધા લોકોમાં આપણે કિડની સ્ટોનના સિમ્ટમ્સ જોતા હોઈએ છીએ. જ્યારે કિડનીની અંદર એટલે કિડની બ્લેડરની અંદર સ્ટોન હોય ત્યારે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ, અને સ્ટોન જો લાંબા સમય સુધી રહે તો શું એ સ્ટોનના લીધે કિડની ફેલિયર થઈ શકે? જનરલી કિડની સ્ટોન ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે નાની પથરી હોય એ કિડનીને નુકસાન નથી કરતી, પણ લાંબા સમયથી કિડનીમાં પથરી રહે એ વારાઘડી યુરિનમાં ઇન્ફેક્શન કરી શકે અને ઇનડાયરેક્ટલી કિડનીને ડેમેજ કરી શકે છે. એટલે જે પેશન્ટોને સ્ટોનની બીમારી હોય એ લોકોએ જનરલી પાણી, આરો વોટર, જેમાં TDS ઓછો એ પાણી પીવું જોઈએ. એક્સેસિવ હાઇડ્રેશન, ખાસું પાણી પીવું જોઈએ. એ લોકોએ હાઇડ્રેટેડ રહેવું જોઈએ. ફ્રૂટ જ્યુસ પીવા જોઈએ, સાઇટ્રસ ફ્રૂટ પીવા જોઈએ. તો એનાથી રિકરન્સ સ્ટોનની હિસ્ટ્રીથી પેશન્ટને બચાવી શકાય છે. સાથે જ ઘણા બધા પ્રેક્ષકો જોઈ રહ્યા હશે, તેઓને આપણે જો ટિપ્સ આપવા માંગતા હોય કોઈ પ્રકારની કે કઈ રીતે આ કિડની સંબંધિત બીમારીઓથી બચી શકાય, કઈ રીતે એક સ્વસ્થ કિડની આપણે આપણા શરીરમાં રાખી શકીએ, તો એવા કયા નોમિનલ ટિપ્સ છે જે આપ આપશો જેથી કરીને જે પ્રેક્ષકો છે તે ઘરે પોતાની કિડનીનું ધ્યાન સારી રીતે રાખી શકે? દરેક પ્રેક્ષકોએ એક્સેસિવ હાઇડ્રેશન, એક્સેસિવ પાણી પીવું જોઈએ, હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, ખાવામાં સોલ્ટની માત્રા ઓછી રાખવી જોઈએ, એવોઇડ પેઇન કિલર્સ. ઘણા પેશન્ટો લોકલ ડૉક્ટર પાસે જઈને કે દુકાનમાંથી પેઇન કિલર્સ લઈ આવતા હોય છે, એ એવોઇડ કરવું જોઈએ. શુગર અને બીપીનું ખાસ મોનિટરિંગ કરવું જોઈએ અને મેન્ટેન ધ હેલ્ધી વેઇટ, તમારું વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ. તેનાથી તમને કિડનીની બીમારીથી બચી શકાય છે. જેમ આપે કહ્યું પેઇન કિલર, તો ઘણી વખત આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે કોઈપણ જગ્યાએથી પેઇન કિલર લઈ લેવી મેડિકલમાંથી યા કોઈપણ પ્રકારની પેઇન કિલરનું વધારે પડતું સેવન કરવું પણ કિડની ફેલિયરનું એક મુખ્ય કારણ બની શકે છે. આ વાત કેટલી સાચી છે? પેઇન કિલર્સમાં જે આપણે પેઇન કિલર કહીએ છીએ, જે ડાયક્લોફેનિક છે, એસિક્લોફેનિક છે, આ બધી પેઇન કિલર એનસેડ્સ ગ્રુપની દવાઓ છે, જે લાંબા સમય લેવાથી જે પેશન્ટને ઘૂંટણનો દર્દ હોય કે કમર દુખાવો, જે લાંબા સમયથી ડૉક્ટરને પૂછ્યા વગર લીધા કરે તો લાંબા 5-10 વર્ષ પછી કિડનીને ફેલ કરી શકે છે. સો કોઈપણ પેઇન કિલર લેતા પહેલાં તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. સાથે આજે વર્લ્ડ કિડની ડે છે. આજનો દિવસ આપ કઈ રીતે સેલિબ્રેટ કરો છો અને તેની સાથે સાથે આજના દિવસે પ્રેક્ષકોને કઈ મેસેજ આપવા માંગતા હોય તો એ શું હોઈ શકે? આજે વર્લ્ડ કિડની ડે નિમિત્તે અમે ગુજરાત કિડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડાયાલિસિસ પેશન્ટોની વચ્ચે અમે કેક કટિંગ કરીશું અને દરેક પેશન્ટને અમે કિડની અવેરનેસ માટે ટોક આપીશું. અને ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારે ત્યાં ડાયાલિસિસ યુનિટ છે જે 24/7 વર્ક કરે છે. અમારે અહીંયા હોસ્પિટલમાં PMJY ફેસિલિટી છે. અમારી હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ, ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટની ટીમ અવેલેબલ છે અને અમારે ત્યાં કિડની ટ્રાન્સપ્લાન્ટની પણ ફેસિલિટી અવેલેબલ છે. સો મારું જનતાને એ જ કહેવું છે કે જ્યારે પણ તમને ક્યારેય પણ કિડનીની તકલીફ દેખાય તો ગુજરાત કિડની એન્ડ સુપર હોસ્પિટલની મુલાકાત કરો અને અહીંયા અમારી ટીમ 24/7 પેશન્ટને ટ્રીટ કરવા માટે તત્પર છે. એટલે દરેક પેશન્ટે હેલ્ધી ખાવું જોઈએ, રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ અને રેગ્યુલર પોતાના અંગોનું ધ્યાન રાખવું જોઈએ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ આપ જે રીતે કેમ્પ આયોજન કરી રહ્યા છો ત્યાં એમાં આપને ખૂબ સફળતા મળે અને જે પણ અવેરનેસ પ્રોગ્રામ આપ રન કરી રહ્યા છો તે પણ ખૂબ સક્સેસ જાય તેવી જ આશા રાખીએ છીએ. તો પ્રેક્ષકો, આજે વર્લ્ડ કિડની ડે છે અને આપે જાણ્યું કે કઈ રીતે કિડની ફંક્શન કરે છે, તેનું મહત્ત્વ આપણા શરીરમાં શું છે. એટલે મીમથી હટીને કિડની પર ચોક્કસપણે ધ્યાન આપવું જરૂરી છે અને તેની સાથે સાથે સારી અને સુંદર કિડની રહે તે માટે ખૂબ પાણી પીવું પણ જરૂરી છે અને સારું હેલ્ધી ડાયટ લેવું પણ જરૂરી છે. આ હતા મારી સાથે ડૉક્ટર સંકેત સોની. ફરી મળીશું એક નવા જ એપિસોડમાં. ત્યાં સુધી મને અને ડૉક્ટર સંકેત સોનીને રજા આપશો. નમસ્કાર.